દૈવી આસુરી જીવના લક્ષણનું અન્વય વ્યતિરેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 માક્ષરવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને હરિભક્ત પરસ્પર ભગવદ્ વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નિસર્યો છે. દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે. તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે આસુરી જીવ તો દૈવી ન જ થાય. કેમ છે? એ તો જન્મથી જ આસુર ભાવે યુક્ત છે અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો તો પણ આસુરભાવ તો ટરે નહીં. પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિશે લીન થાય ને વળી પાછો નીકળે, એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય અને પાછો નિસરે ત્યારે એનો અસુરભાવ છે તે નાશ પામે. પણ તે વિના તો આસુરભાવ નાશ પામે નહીં. પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાનનું અન્વયપણું કેમ છે ને વ્યતિરેકપણું કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે જે ભગવાન અર્ધાક માયાને વિશે અન્વય થયા છે અને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક રહ્યા છે એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે. પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં. ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામ રૂપ થઈ જાય છે અને 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ ઇત્યાદિ અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે, પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષના ડાળ, પાંદડા, ફૂલ, ફળ એ સર્વેને વિશે આકાશ અન્વય થયો. પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય, તે ભેરો આકાશ કપાય નહીં, અને વૃક્ષને બારે ત્યારે આકાશ બરે નહીં. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિશે અન્વય થયા થકા પણ આકાશની પેટે વ્યતિરેક જ છે. એમ ભગવાનના સ્વરૂપનું અન્વય વ્યતિરેકપણું છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે. અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો એના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસે ઉઠે નહીં એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે 30 લક્ષણયુક્ત સાધુરૂપ ભગવાન જાણવા
ને 39 લક્ષણે યુક્ત રાજારૂપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી, આ વાત પણ અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડો બચ્ચું આવે. તે ઉપર વચનામૃત વંચાવ્યું છે, જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે, માટે આપણે તેનો કેફ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બીજે ક્યાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ, પણ જ્યારે ધોરિયો દેખે ત્યારે અટકે છે. તે કાપી નાખે તોય ડગ દે નહીં, ને સામું ખાસલું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય. ને અલૈયા ખાચરના ઘોડાને ચડાવું કરવા હોય, તેને બસે છોકરા ગોટા વાળીને ઊભા હોય, તેમાં વચોવચ નાખીને ચડાવ કર્યા હોય, તે ક્યાંય અટકે નહીં. જેમ સામત પતંગ 500 બખ્તરિયા ઊભા હતા, તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા, એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં. એ ઉપર છંદ બોલ્યા જે તુરી વેગવંતા જરીસા જઠાણમ દિયંતા ઉડાણમ જેહી મૃગડાણમ સચે વાગરાગમ નટ્યાજુ નચેરી દિન એક હોસી સબે ખાક ટેરી. એ રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને વાત કરી જે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી. કેમ જે એ તો અતર્ક કહેવાતું છે, તે કોઈના તર્કમાં આવે નહીં. અને પૂર્વે આચારસ થઈ ગયા છે, તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતા આવડે છે તેવું તો કોઈને કહેતા આવડતું જ નથી. એમ કહીને કહ્યું જે ફેર વાંચો. ત્યારે ફેર વાંચ્યું. પછી સ્વામી બોલ્યા જે સગુણ નિર્ગુણપણું તો મહારાજે પોતાની મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે, અને એ બે સ્વરૂપનું ધરનારું જે મૂળ સ્વરૂપ તો પ્રત્યક્ષ બોલે છે તે જ છે. એમ કહીને બોલ્યા જે 10 શાસ્ત્રી વડોદરાના ને 10 શાસ્ત્રી સુરતના ને 10 શાસ્ત્રી અમદાવાદના ને 10 શાસ્ત્રી કાશીના, એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નિસરે. ત્યારે રૂપશંકરે કહ્યું જે ના મહારાજ, આવો પ્રસંગ શાસ્ત્રીથી નિસરે નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે છે તો એમ જ, પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય, પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા તો મહારાજને આવડે કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને આવડે નહીં. અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે. કેમ જે શુકજી ધ્યાનમાંથી નિસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા. એટલી વાત કરી ત્યાં ડંકો થયો તે દર્શને પધાર્યા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંવત 1859ની ઉતરતી મોસમમાં અલૈયા ગામમાં પ્રથમ પહેલાં મહારાજના અમને દર્શન થયા. તે 2 ઘડી સામસામા જોઈ રહ્યા. એટલામાં નિશ્ચય થઈ ગયો, દુઃખ ટળી ગયું, બળતરા મટી ગઈ, મહિમા સમજાઈ ગયો ને બધુંય કામ થઈ રહ્યું. માટે ગુણાતીત એવા જે ભગવાન, તેના જીવ દર્શન કરે તો ભ્રમરૂપ થઈ જાય. પણ ભગવાનની માયાનું બળ એવું છે જે કોઈ દર્શન પણ ન કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો. ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું. ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય.